મમ્મી, મનીષા. કેમ છો આંટી? તું અંદર જા, મારે એની યાર થોડીક વાત કરવી છે. તમારે ત્યાં મોટાને પગે નથી લાગતા? અમારે ત્યાં છોકરીને પગે નથી લગાડવા, પણ હું તમને નહીં લાગવાની જ નહીં, હતી. અમારે ત્યાં દીકરીઓ પગે નથી લાગતી. બેસ, બોલ શું પીસ, ચા કે કોફી? અરે તમે કયો ને, હું બનાવીને લેતા આવું. અરે ના ના, તું કે તો ખરી, હું લઈશ. કોફી. ભાવિન, હા મમ્મી. અમારા બે માટે 2 કપ કોફી બનાવીને લાવ ને. અરે એને શું કામ ને કયો છો? હું બનાવીને લેતા આવું ને. અરે તું શું કામ ને બનાવીશ? એને મેં બધું કામ શીખવાડી દીધું છે ને. ચા કોફી તો બહુ મસ્ત બનાવે છે. લે તું હજી સુધી ઊભો છું, જા. હા મમ્મી. ભાવિને તને પસંદ કરી છે તો સમજી વિચારીને જ પસંદ કરી હશે ને. પણ મારી થોડીક શરત છે. જો ઈ શરત તને માન્ય રહેશે તો હું તે તને કાંઈ ના નહીં પાડું, હાથ પાડીશ. શરત? કેવી શરત? પહેલી શરત ઈ કે જો ક્યારેય આપણા બેયની વચ્ચે ઝઘડો થાય ને તો તારે ભાવિનને નહીં કહેવાનું અને હુંય નહીં કહું. આપણે બે અંદરો અંદર જ સમજી લેશું. હા હા, વાંધો નહીં. બીજી શરત ઈ કે ક્યારેય એમ ન કહેતી કે મારે જુદા થવું છે, અને ક્યારેય એવું ન વિચારતી કે મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. હા. અને ત્રીજી શરત ઈ છે કે તું નોકરી કર કે ધંધો કર, ગમે તે કર, પણ ઘરમાં નહીં બેહવાની. તો પણ ઘરનું કામ? અરે ઈ તો હું છું ને, અને તું ચિંતા ન કર. એવું હશે તો આપણે કામવાળા રાખી લેશું. હા, વાંધો નહીં. અને ચોથી શરત છે કે ભાવિન હારે તું ગમે ત્યાં ફરવા જા, મહિનો ફરવા જા તોય મને કાંઈ વાંધો નથી, પણ મહિનામાં 1 વાર તારે મારી હારે બહાર આવવું પડશે. હા હા, પાક્કું. અને છેલ્લી અને જરૂરી શરત ઈ કે ભલે સાસુઓ બધા કે માં દીકરીની જેમ રહે, પણ સાસુ ક્યારેય કોઈ માં નથી બની શકતી અને વહુ ક્યારેય દીકરી નથી બની શકતી. તો આપણે એક કામ કરીએ, આપણે બે દોસ્ત બની જઈએ. હા, એ તો બહુ વધારે સારું રહેશે. મારે એક ફ્રેન્ડની જરૂર છે વાતો કરવા માટે, અને આમ થાય ભાવિન તો કઈ સાંભળતા નથી. હા હા, સાચી વાત છે, મારુંય નથી સાંભળતું. તો આજથી આપણે બે દોસ્ત બની જઈએ. હા, પાક્કું પાક્કું. તો હવે તને મારી બધી શરત મંજૂર છે ને? હા હા, મને બધી શરત મંજૂર છે. ને આવા સાસુના રૂપમાં એક ફ્રેન્ડ મળી જાય તો કોને ન ગમે. તો હવે આપણે લગ્નનું પાકું કરી લઈએ અને તારીખ નહીં જોરાવી લઈએ, બરાબર ને? હા હા. અરે શું વાતો કરો છો? એ તો મને કહો, કેમ બે દાંત કાઢો છો એટલા બધા? તને હું કામ કહીએ, તું સાંભળેશ ક્યારેય અમારું? અરે સાંભળું તો છું. કાંઈ નથી સાંભળતા, ને એમ પણ અમારી પર્સનલ વાત છે. અરે વાહ. ભાવિન, આખી દુનિયામાં તું ગમે ત્યાં ગોતવા જઈશ ને તોય મનીષા જેવી છોકરી તને નહીં મળે. એ મારા તરફથી પાક્કું. હે મમ્મી, લગ્ન પછી તો ચા ને કોફી તો ભાવિન જ બનાવશે ને? અરે હા હા, એની જેવી ચા કોફી તો મને નથી બનાવતા આવડતી. અને આમાંય તે આપણે બે તો વાતું કરશું તો ઈ જ બનાવે ને. નમસ્તે મિત્રો, આ વિડીયો પરથી એટલું સમજાવવાનું છે કે ઘણી વખત આપણે એવું ધારતા હોઈએ છીએ અને એવી આશા રાખતા હોઈએ છીએ કે સામેવાળા વ્યક્તિ આપણે જોઈતો વ્યવહાર આપણી સાથે કરે અને આપણને મનગમતો સ્વભાવ આપણી સાથે રાખે. પણ એના માટે તમારે પણ એની જેવું બનવું પડતું હોય છે કે તમારે પોતાને એવો જ સ્વભાવ, એવો જ વ્યવહાર એમની સાથે કરવાનો, જેથી એ પણ તમારી સાથે એવો જ વ્યવહાર કરે. હવે તમે ખરાબ કરશો તો એ પણ ખરાબ જ ધારશે, ખરાબ જ ઈચ્છશે. અને તમે જો સારી રીતે રહેશો, સારો વ્યવહાર કરશો તો એ પણ સારો વ્યવહાર જ કરશે. હા, ઘણી જગ્યાએ એવું બનતું નથી હોતું. ઘણી જગ્યાએ આપણને સામેથી ખરાબ જ વ્યવહાર મળતો હોય છે, પણ તમે તમારી રીતે કન્ટિન્યુ રાખો. એટલે કે તમારી રીતે આજે, કાલે, પરમ દિવસે, 5 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, ગમે તેટલો સમય આજીવન રાખો. ક્યારેક ને ક્યારેક તો એ સામેવાળા બદલાઈ જ જશે. જેમ કે અમે આ નાના એવા વિડીયોમાં એવું દેખાડ્યું છે કે જ્યાં લગ્નનું નક્કી થતું હોય છે ત્યાં સાસુ અને વહુને એવો સ્વભાવ, એવું લાઈફસ્ટાઈલ જોતી હોય છે અને એવો વ્યવહાર જોઈતો હોય છે સામેવાળા વ્યક્તિ પાસેથી જેવો એ કરવા માંગતા હોય છે, કે અથવા તો જેવો એ કરશે એવો જ વ્યવહાર એમને જોઈએ છે. બે સામાસામી છે. તો દરેક દીકરીઓને, દરેક વહુને એવું જ જોઈતું હોય છે જેવું અહીંયા અમે દેખાડ્યું છે, અને દરેક સાસુને પણ એવું જ જોઈતું હોય છે જેવું અમે અહીંયા દેખાડ્યું છે. હા, અમુક જગ્યાએ નથી હોતું એવું, પણ જો તમે સારો વ્યવહાર કરશો તો સારો મળશે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરજો.